કે આજનો આપણો પહેલો મુદ્દો સામાજિક કારણોમાં કે શિક્ષણનું નીચું સ્તર. સામાજિક કારણોની અંદર આપણો પહેલો મુદ્દો આવશે શિક્ષણનું નીચું સ્તર. શિક્ષણનું નીચું સ્તર. કે શા માટે આપણે શિક્ષણના નીચા સ્તરને લીધે ગરીબોનું પ્રમાણ આપણે વધુ જોવા મળે છે તેના વિશે આપણે આની અંદર અભ્યાસ કરવાનો રહેશે. તો પહેલો જ મુદ્દો આપણે જોવાનો રહેશે કે ભારતમાં શિક્ષણ ક્ષેત્રે કૌશલ્ય અને તાલીમની શું હોય છે ઉણપ છે. કે ભારતની અંદર જે શિક્ષણ ક્ષેત્ર છે એની અંદર જે કૌશલ્ય જે પ્રમાણે હોવું જોઈએ કોઈ પણ વિષયનું, બરોબર છે, એની તાલીમ એની શું હોય ઉણપ હોય છે અથવા અભાવ છે. તો પહેલો જ મુદ્દો તમારે એ યાદ રાખવાનો રહેશે કે ભારતની અંદર શિક્ષણ ક્ષેત્રે કૌશલ્ય અને તાલીમની અભાવ અથવા ઉણપ હોય છે. તો પહેલો જ મુદ્દો આપણે એ જોવાનો રહેશે કે ભારતમાં શિક્ષણ ક્ષેત્રે કૌશલ્ય અને તાલીમની ઉણપ હોય છે. તો શિક્ષણના નીચા સ્તરની અંદર પહેલો જ મુદ્દો આપણે ખાસ કરીને યાદ રાખવાનો રહેશે શું કે શિક્ષણ ક્ષેત્રે જે પ્રમાણે કૌશલ્ય અને તાલીમ હોવી જોઈએ એ પ્રમાણે તાલીમ અને કૌશલ્ય હોતું નથી. ત્યારબાદ આગળ જોઈશું કે શિક્ષણના નીચા સ્તરને કારણે શિક્ષણનું નીચા સ્તરને કારણે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધન, ખેત ઉત્પાદનના વેચાણ માટેના બજારોનો લાભ પ્રાપ્ત થતો હોતો નથી. હવે તમારે જોયું કે આગળ આપણે કે શિક્ષણ આપણે મેળવેલું નથી એટલે કે બજારની અંદર કોઈ નવી સેવા ઉપલબ્ધ થાય તો એ પણ આપણે ખ્યાલ નથી હોતો, બરોબર. એ સિવાય નવી ટેકનોલોજી આવે, ખેત ઉત્પાદકતા, તો આ બધું આપણે વસ્તુઓ જે છે તે નીચા શિક્ષણના સ્તરને લીધે શું થશે કે આપણે એનો ખ્યાલ હોતો નથી. તો આગળનો મુદ્દો આપણે એ પણ લેવાનો રહેશે કે નીચા શિક્ષણ સ્તરના કારણે શિક્ષણના નીચા સ્તરને કારણે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો, ત્યારબાદ ખેત ઉત્પાદનના વેચાણ માટેના બજારના લાભના પ્રાપ્તો, તો આપણે આ વસ્તુ ધ્યાનમાં લેવાની રહેશે કે શિક્ષણનું આપણું નીચું સ્તર હશે તો એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે કૃષિ ક્ષેત્રે કોઈ નવી ટેકનોલોજી હોય છે, બરોબર, તો એનો પણ આપણે લાભ પ્રાપ્ત કરી શકતા હોતા નથી. અથવા નવી ખેત પદ્ધતિઓ હોય, કોઈ નવા સંશોધનો થાય, બરોબર, બિયારણ હોય, કોઈ નવી ટેકનોલોજીની અંદર એ બધા સંશોધનો હોય, એને ખેત ઉત્પાદનના વેચાણ અંગેના જે બજારના લાભો હોય તો એનો આપણે પ્રાપ્ત થતા હોતા નથી. શેના કારણે કે નીચા શિક્ષણ સ્તરના કારણે. આગળ જોતા જઈએ આપણે. પરિણામે ખેતી ક્ષેત્રે હેક્ટર દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે ને એના પરિણામે શું થશે કે હેક્ટર દીઠ ખેતીની ઉત્પાદકતા જે છે એ કેવી જોવા મળશે આપણને નીચી જોવા મળતી હોય છે. તો આગળનો મુદ્દો આપણે યાદ રાખશું કે હેક્ટર દીઠ ખેત ઉત્પાદકતા કેવી જોવા મળશે કે નીચી જોવા મળે છે, નીચી રહે છે, બરોબર. તો જેના પરિણામે આપણે ખેતીની જે હેક્ટર ઉત્પાદન જેટલું મળવું જોઈએ એટલું મળતું હોતું નથી એટલે કે નીચું રહે છે. અને શ્રમિક દીઠ એની ઉત્પાદકતા પણ નીચી રહે છે ને શ્રમિકો દીઠ જે ઉત્પાદકતા મળવી જોઈએ, બરોબર, એ પણ શું રહેશે કે એના લીધે નીચી રહેતી હોય છે. અને જેના કારણે ખેડૂતોની આવક પણ કેવી રહેશે નીચી રહે છે. જેના કારણે ખેડૂતોની આવક નીચી રહે છે.
શેના કારણે કે હેક્ટર દીઠ આપણે ઉત્પાદકતા નીચી રહે તો શું થવાનું? શ્રમિકોની આવક નીચી રહેવાની છે, અને શ્રમિકોની આવક નીચી રહેશે એટલે ખેડૂતોની આવક પણ કેવી રહેશે? નીચી રહેતી હોય છે. ખેડૂતોની આવક નીચી રહે છે. તો આગળનો મુદ્દો આપણે એ જોવાનો રહેશે કે જેના કારણે ખેડૂતોની આવક આપણી નીચી રહેતી હોય છે. હવે આગળ જોઈએ આપણે ત્યારબાદ. હવે શિક્ષણનું સ્તર નીચું હોવાથી વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી મળે છે. શિક્ષણનું સ્તર નીચું હોય એટલે અન્ય જ કોઈ જગ્યાએ આપણે રોજગારી મળતી હોય, બરોબર, એ રોજગારીમાં કોને લે? કે ભણેલ ગણેલ વ્યક્તિ હોય એને લે. તો એની અંદર શિક્ષણ જ મેળવેલ વ્યક્તિ નથી તો એને રોજગારીની તકો પણ જે વૈકલ્પિક તકો છે એ પણ ઓછી મળતી હોય છે. કે કારખાના એ કંપનીઓ હોય, બરોબર, સ્મોલ હે, તેની અંદર કામ કરવાની તકો પણ શું થાય કે ઓછી મળતી હોય છે. તો આગળનો મુદ્દો આપણે એ લેવાનો રહેશે. નીચા શિક્ષણના સ્તરને કારણે વૈકલ્પિક રોજગારી શું થાય કે વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી હોય છે. તકો પણ ઓછી હોય છે. શેના કારણે? કે આપણે નીચા શિક્ષણના સ્તરના કારણે આપણે જે વૈકલ્પિક જે શિક્ષણની સેવાઓ છે, રોજગારી માટેની તકો છે, એ તકો પણ કેવી મળે છે કે ઓછી મળતી હોય છે. અને તકો ઓછી મળશે એટલે શું થવાનું કે એનો વેતનનો દર પણ કેવો મળશે? ઓછો મળશે. આજે તમારો કોઈ કાર્ય છે, બરોબર, કંપનીની અંદર તમારે કોઈ પણ જગ્યાએ કામ કરવા જવું છું તો વ્યક્તિ શું કહેશે? તમે 12 પાસ છો? તમે કહેશો ના નથી, તો તરત તમે કહેશો 10 પાસ છીએ, તો તમને એ પ્રમાણે વેતન આપશે. 12 પાસ વાળાનું તમારું વેતન બંનેનું અલગ અલગ આપતો હોય, બરોબર. એટલા માટે વેતન દરમાં પણ શું કરે? એ ઓછો મળતો હોય છે, જેના કારણે એમને વેતન દર ઓછો મળે છે. વેતન દર ઓછો મળે છે. અને વેતન દર આપણે જોઈએ કે શિક્ષણ નથી મેળવેલું, ઓછો મળશે, જેના લીધે એની જીવનની જરૂરિયાતો હોય એ પણ માન તો સંતોષાતી હશે અથવા સંતોષી ન પણ શકતા હોય છે. અને તેથી જ ગરીબોનું સ્તર કેવું આવે કે ઊંચું આવતું હોય છે, જેના લીધે ગરીબોનું સ્તર ઊંચું આવે છે. જેના લીધે ગરીબોનું સ્તર ઊંચું આવે છે. તો અહીંયા સુધી આપણે ખાસ કરીને શિક્ષણના નીચા સ્તરની અંદર તમારે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. પહેલા તો આપણે શિક્ષણની અંદર શું હોય કે જે કૌશલ્ય અને તાલીમ પ્રમાણે જે શિક્ષણ મળવું જોઈએ ને એ જ નથી મળતું હોતું, બરોબર. તમારા કૌશલ્ય અને આવડત હશે ને તો તમે કોઈ પણ કાર્ય કરી શકતા હોય. શું? તમારા કૌશલ્ય અને આવડત મુજબ તમારું કોઈ પણ કાર્ય તમે કરી શકો છો. તે કૌશલ્ય અને તાલીમની જ ઉણપ હોય. પહેલી તો વસ્તુ એ જ કે આપણા ભારત દેશની અંદર શિક્ષણ છે ને એમાં કૌશલ્ય અને તાલીમની ઉણપ છે, બરોબર. જેના કારણે શું થવાનું છે તો કે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો થશે. બજારની અંદર વેચાણના લાભો જે હોય એ વસ્તુનો પ્રાપ્ત ખેડૂતોને થતો હોતો નથી નીચા શિક્ષણ સ્તરના કારણે, બરોબર. કૃષિ ક્ષેત્રના કોઈ ટેકનોલોજી હોય, ખેત ઉત્પાદન, વેચાણના, બરોબર, બજારના લાભો હોય, ખેત પદ્ધતિઓ હોય અથવા સંશોધનો હોય, તેનો લાભ આપણે પ્રાપ્ત કરી શકતા હોતા નથી. તો આ વસ્તુ પણ આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ. હવે ત્યારબાદ આગળ જોતા જઈએ તો શું કહેવામાં આવ્યું છે તો જેના લીધે ખેત ઉત્પાદકતા કેવી રહે આપણી નીચી રહે છે. કે જે હેક્ટર દીઠ તમને નક્કી હોય કે આપણે હેક્ટર દીઠ 60 મણ કે 70 મણ કપાસ આપણા જમીનમાં ઉત્પાદન થાય. ક્યારે થાય? પૂરતા પ્રમાણમાં પાણી હોય, પૂરતી ટેકનોલોજી મળતી હોય તો થતો હોય. પણ એ ટેકનોલોજીની જ આપણે ખામી હોય, બરોબર, પૂરતી ટેકનોલોજી ના હોય તો શું થવાનું હોય? એટલું આપણે પૂરતું ઉત્પાદન આપણે મળવાનું નથી. જેના લીધે શું થશે કે હેક્ટર દીઠ ઉત્પાદન પણ આપણું નીચું રહેતું હોય છે. આગળ હેક્ટર દીઠ ઉત્પાદન નીચું રહે તો ખેડૂતોની આવક પણ કેવી રહે? નીચી રહેતી હોય છે. આપણે બધાને ખ્યાલ હોય, ઉત્પાદન નીચું રહે તો આવક નીચી જ રહે. હવે નીચા શિક્ષણના સ્તરને કારણે, બરોબર, જે લોકો છે તેમને વૈકલ્પિક રોજગારી એટલે કે અન્ય કોઈ પ્રકારની રોજગારી પણ ઓછી મળતી હોય છે, બરોબર. અને રોજગારી એમને ઓછી મળે છે, જેના લીધે ના પણ મળે અથવા બેરોજગારી પણ બેસું રહેવું પડતું હોય છે. અથવા રોજગારી મળે તો એમને વેતન દર કેવો મળે? ઓછો મળે છે, બરોબર. કે જેને શિક્ષણ ઓછું મેળવેલું હોય અથવા શિક્ષણ મેળવેલું જ નથી, એમને જો રોજગારી મળી જાય ને તો એમને વેતન દર ઓછો આપશે, બરોબર. કે એક વ્યક્તિ સામે કોલેજ કરેલો હોય એના સરખામણી એને વેતન દર કેવું હોય? ઓછું આપતા હોય છે. અને જેના લીધે શું થશે કે ગરીબોનું સ્તર આપણે ઊંચું જોવા મળશે. અને જેના પરિણામે ગરીબોનું સ્તર શું જોવા મળશે? ઊંચું જોવા મળતું હોય છે.
તો આ આપણો હતો સામાજિક કારણો. સામાજિક કારણો અંદર પહેલું કારણ આપણે જોયું કે શિક્ષણનું નીચું સ્તર. હવે આપણે એનું બીજું કારણ જોઈશું. તો બીજું કારણ આપણે આવશે લૈંગિક અસમાનતા. લૈંગિક અસમાનતા એટલે કે સ્ત્રી પુરુષની અસમાનતા. હો, ખાસ યાદ રાખજો. તો આપણે એનો બીજો મુદ્દો લઈએ, લૈંગિક અસમાનતા. આગળ હવે આપણે મુદ્દો જોઈશું તો કે લૈંગિક અસમાનતા. તો આપણે ખબર છે કે આપણા દેશની અંદર સ્ત્રી પુરુષની અંદર અસમાનતા જોવા મળે છે, બરોબર. તો પહેલો જ મુદ્દો આપણે ખાસ યાદ હોવું જોઈએ કે ભારતમાં સ્ત્રી પુરુષની અસમાનતા જ્યારથી આપણે શરૂઆત થઈને ત્યારથી જ અસ્તિત્વમાં છે, બરોબર. કે ભારતની અંદર સ્ત્રી પુરુષની અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં આપણે છે, કે એમને અલગ અલગ બધાનું બરોબર અભ્યાસ હોય તો સ્ત્રી પુરુષની એમાં પણ અસમાનતા જોવા મળે. એ સિવાય રોજગારીની તકો હોય તો એમાં પણ સ્ત્રી પુરુષની અસમાનતા જોવા મળતી હોય છે. એટલે કે શરૂઆતના સમયથી જ સ્ત્રી પુરુષની અસમાનતા આપણને જોવા મળતી હોય છે. તો પહેલો જ મુદ્દો આપણે યાદ રાખશું કે ભારતમાં સ્ત્રી પુરુષની અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. બરાબર. કે ભારતની અંદર સ્ત્રી પુરુષની અસમાનતા જે છે આપણે શરૂઆત જે થઈ તેદુની અસ્તિત્વમાં છે. હવે જેના કારણે સમાજમાં સ્ત્રીઓને સ્વાસ્થ્ય અંગે ઓછું ધ્યાન આપવામાં આવે છે. હજુ અસમાનતાને કારણે સ્ત્રીઓનું જે સ્વાસ્થ્ય અંગેનું ધ્યાન જે હોય રાખવું જોઈએ એ કેવું રાખવામાં આવે તો ઓછું રાખવામાં આવે છે. તો બીજો મુદ્દો આપણે એ લેવાનો રહેશે કે સ્ત્રીઓના સ્વાસ્થ્ય અંગે ધ્યાન, સ્વાસ્થ્ય અંગે ઓછું ધ્યાન રાખવામાં આવે છે. સ્ત્રીઓનું સ્વાસ્થ્ય અંગેનું ધ્યાન ઓછું રાખવામાં આવશે, જેના પરિણામે સ્ત્રીઓની અંદર કેવા રોગો આપણે આવતા હોય છે તો જોઈએ કે સ્વાસ્થ્ય અંગેનું ઓછું ધ્યાન રાખશે ને એટલે એમના અંદર કુપોષણની ખામી સર્જાશે, એટલે કે કુપોષણનું પ્રમાણ જોવા મળશે, બરોબર. તો એની અંદર જોઈએ આપણે તો કે કુપોષણ, ઓછું વજન, આ બધી ખામીઓ સ્ત્રીઓની અંદર પછી જોવા મળતી હોય છે. ત્યારબાદ નબળાઈ અને નું પ્રમાણ વધારે હોય છે. તો આ વસ્તુ આપણે ખ્યાલ હોવો જોઈએ કે સ્ત્રીઓની અંદર જો આરોગ્યની સેવાઓ જે હોય એની અંદર પણ અસમાનતા જોવા મળતી હોય છે, અને જેના કારણે સ્ત્રીઓ શું થશે કુપોષણનો ભોગ બને, વજન એમનો ઓછો હોય, ઘણી બધી નબળાઈઓ પણ આવતી હોય છે. અને ઘણી બધી આપણે જોઈએ કે સ્ત્રીઓએ જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુદર પણ ઊંચો રહે છે, અને આરોગ્યની સેવાઓ એમને પૂરતા પ્રમાણમાં નથી મળતી, જેના કારણે શું થવાનું હોય કે જે પ્રસૂતિ સમય જ્યારે આવે છે ત્યારે સ્ત્રીઓની અંદર મૃત્યુદર જે હોય માતા મૃત્યુદર એ કેવો રહેતો હોય છે કે ઊંચો રહેતો હોય છે, બરોબર. તો એ આ મુદ્દો આપણે આગળ લઈએ. પરિણામે પ્રસૂતિ સમયે, જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુ દર ઊંચો રહે છે, બરાબર. પ્રસૂતિ એટલે બધાને ખ્યાલ હોવો જોઈએ કે શું એ વિશે પ્રશ્ન કોઈ ના પૂછતા, એ તો બધાને સમજ હોય જ તે, બરાબર. આપણે નાના જ નથી. હવે આગળ જોઈએ. સ્ત્રીઓએ ઘરકામ કરવાની માન્યતા હોય, સ્ત્રીઓને શિક્ષણનું સ્તર નીચું રહે છે. અને સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર શા માટે નીચું રહે છે તે એવી આપણે દેશની માન્યતા હોય છે કે સ્ત્રીઓને ઘરકામ જ કરવાનું, બીજું કંઈ કામ કરવાનું હોતું નથી. એ માન્યતાઓની અંદર સાથે શિક્ષણની અંદર પર જોવા મળ્યું આપણને, અને જેના લીધે સ્ત્રીઓને શિક્ષણ પણ મળતું હોતું નથી. તો આગળનો મુદ્દો આપણે એ જ લેવાનો રહેશે કે સ્ત્રીઓને ઘરકામ જ કરવાના હોય એ માન્યતાએ સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું જોવા મળે છે. એ માન્યતાએ સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર આપણે જોઈએ તો કે કેવું જોવા મળે, નીચું જોવા મળે છે. હવે આગળ જોતા જઈએ આપણે, બરોબર. હવે અને સ્ત્રીઓએ આર્થિક ક્ષેત્રે કામકાજની તકો પણ ઓછી ઉપલબ્ધ હોય છે, અને સ્ત્રીઓને આપણે જોઈએ
કે કામકાજની તકો જે હોય એ પણ કેવી હોય છે? ઓછી હોય છે. તો કે આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી, બરાબર કે સ્ત્રીઓને જે કામકાજ મળવું જોઈએ એ કામકાજ મળતું હોતું નથી. એટલે કે આર્થિક તકો ઓછી હશે તો જેના પરિણામે શું થશે કે સ્ત્રીઓ ને પુરુષ કરતા વેતન દર પણ ઓછો જોવા મળે છે. આપણે જોયું કે એક જ કાર્ય બંનેને કરવાનું, સ્ત્રી એ જ કાર્ય કરે અને પુરુષ એ જ કાર્ય કરે, બંનેના વેતન દર કેવા હોય તો કે જુદા જુદા હોય છે, બરોબર. આજે પુરુષ એ કાર્ય કરતો હોય તો એને વેતન વધારે મળે છે, એની સરખામણી સ્ત્રી એ જ કાર્ય કરે છે તો એને વેતન કેવું મળે છે તો ઓછું મળે છે, બરોબર. તો આપણે એ મુદ્દો પણ ધ્યાનમાં લેવાનો કે સ્ત્રીઓને પુરુષ કરતા વેતન દર કેવું મળે? ઓછું જોવા મળે છે. સ્ત્રીઓને પુરુષ કરતા વેતન પણ ઓછું મળે છે. તો આ પણ શું થઈ? સ્ત્રી પુરુષની અસમાનતા આપણે જોવા મળે, જેના લીધે આપણે જોઈએ કે શિક્ષણનું નીચું પ્રમાણ, જેના લીધે આર્થિક ક્ષેત્રે કામકાજની તકો કેવી મળી? ઓછી મળી. કામકાજની તકો ઓછી મળશે તો કુટુંબની અંદર આવક કેવી રહેશે? નીચી રહે છે, બરાબર, તો ઓછી રહે છે. અને આવક નીચી રહેશે તો જેના પરિણામ આપણે શું જોવા મળશે કે ગરીબોનું પ્રમાણ ઊંચું જોવા મળતું હોય છે, બરાબર. તો આ વસ્તુ અહીં સમજવાનું. જો આયત કે નીચું શિક્ષણ એટલે કે શિક્ષણનું સ્તર નીચું તો જેના પરિણામે શું થવાની છે તો કે આર્થિક ક્ષેત્રની જે તકો છે એ કેવી હશે? ઓછી હશે, બરોબર. જેના પરિણામે આર્થિક ક્ષેત્રની તકો કેવી મળશે? ઓછી મળે, બરોબર. શિક્ષણનું નીચું શિક્ષણનું સ્તર હશે તો આર્થિક ક્ષેત્રે તકો પણ કેવી મળશે? એમને ઓછી મળશે કામકાજની, અને કામકાજની તકો ઓછી મળશે તો જેના પરિણામે આવક કેવી મળશે? ઓછી મળશે. એટલે કે આવક ઓછી રહે, અને આવક ઓછી રહે તો શું થાય? ગરીબોનું પ્રમાણ ઊંચું રહે છે, અને જેના કારણે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે, બરાબર. તો આ વસ્તુ આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ કે શિક્ષણનું સ્તર નીચું હશે તો જેના પરિણામે આર્થિક ક્ષેત્રે જે રોજગારીની તકો છે એ ઓછી મળતી હોય છે, અને રોજગારીની તકો ઓછી મળે છે જેના લીધે કુટુંબની આવક કેવી રહે છે? નીચી રહે છે અથવા ઓછી રહે છે, અને જેના કારણે ગરીબોનું પ્રમાણ કેવું આવે કે ઊંચું જોવા મળે છે. તો આપણો પાંચમો મુદ્દો આવ્યો અન્ય કારણો. અને અન્ય કારણોની અંદર પણ આપણો પહેલો મુદ્દો આવશે યુદ્ધ. કયો આવશે? યુદ્ધ. હવે આપણે આગળ અંદર જોતા જઈએ યુદ્ધના લીધે પણ ગરીબી શા માટે જોવા મળે છે. તો પેલું જ આપણે જોઈએ કે આપણો દેશ આઝાદ થયો ને ત્યારથી માંડી આજ સુધી આપણા પાડોશી દેશો જે પાકિસ્તાન અને ચીન જે છે એમની સાથે આપણા નાના મોટા યુદ્ધોનો સામનો કરતા આવ્યા છીએ, બરોબર. તો પહેલા જ આપણે આ મુદ્દો ખાસ યાદ હોવો જોઈએ કે આપણે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારથી હજુ પણ આજે આપણે જોવો કે શું થાય કે એમની સાથે નાના મોટા યુદ્ધોનો આપણે સામનો કરતા હોય છીએ, બરોબર. તો કોની સાથે આપણે યુદ્ધનો સામનો કરવો પડે છે તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ. આપણા પાડોશી દેશો, બરોબર. પાડોશી દેશો કયા? તો કે ચીન અને પાકિસ્તાન. પાકિસ્તાન સાથે, બરોબર. તો આ વસ્તુ આપણે યાદ હોવું જોઈએ કે ચીન અને પાકિસ્તાન સાથે આપણે નાના મોટા યુદ્ધોનો સામનો કર્યો છે. હવે યુદ્ધના સમયમાં અછત ધરાવતા સંશોધનો, યુદ્ધ જરૂરી શસ્ત્ર સરંજામ ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચ થાય છે. હવે યુદ્ધ થવાના છે, બરોબર. યુદ્ધ થાય તો શું થાય તો તમારે અછત ધરાવતા જે સાધનો હોય એની પાછળ તમારે શું કરવું પડે? ઉત્પાદન પહેલા તો કરવા પડે, બરોબર. યુદ્ધ માટેના જે સાધન સામગ્રી હશે એની વ્યવસ્થા કરવી પડશે અને એની આયાત કરવી પડશે, જેના લીધે શું થશે કે ખર્ચ થતો હોય છે. શું થાય કે એની પાછળ ખર્ચ થાય છે. તો એ આપણે એ લેશું કે યુદ્ધના સમયે અછત ધરાવતા સાધનો, યુદ્ધના શસ્ત્ર સરંજામના
શસ્ત્ર સરંજામ એટલે કે સાધન વ્યવસ્થા, બરોબર, સાધન સામગ્રી જે યુદ્ધ માટેની હોય ને તેને શસ્ત્ર સરંજામ કહેવાય. સરંજામ, હા, સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ શું થાય કે ખર્ચ થાય છે. આયાત પાછળ ખર્ચ થાય છે. યુદ્ધ થાય એટલે આ વસ્તુ પાછળ તમારે ખર્ચ કરવો જ પડે, બરોબર. નકર શું થાય, આપણે યુદ્ધમાં આપણે ઘણા બધા સૈન્યો મરી જાય ને છેલ્લે હાર આપણે સ્વીકારવી પડતી હોય છે, બરોબર. આ ખર્ચ ના કરે તો આગળ જોતા જઈએ કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઉત્પાદનમાં શું કરવો પડે, ઘટાડો થાય છે. યુદ્ધ થાય છે એટલે જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ હશે એના શું થશે, એની અંદર ઉત્પાદનમાં ઘટાડો થશે. કારણ કે હજુ અત્યારે ઉત્પાદન શેનું કરવું પડે કે જે યુદ્ધના લગતા સાધનો હોય, શસ્ત્ર સરંજામ છે, એના ઉત્પાદન ઉપર વધારે ધ્યાન દેવામાં આવશે. જેના લીધે જીવન જરૂરી ચીજ વસ્તુઓ હશે એના ઉત્પાદનમાં ઘટાડો થશે. અને એની સામે શું થશે, ઘટાડો થાય એટલે લોકો, આપણા દેશનો ખ્યાલ છે કે જે વસ્તુને થયું કે આનું ઉત્પાદન નથી થતું, ઘટાડો થાય છે, તો લોકો જરા શું કરે, સંગ્રહ કરી લેશે. હાલો આપણે મળવાનું જ નથી, એના જોડે સંગ્રહ કરી નાખે 12-6 મહિનાનો. સંગ્રહ કરે તો એની સામે વસ્તુ બધાને પૂરતા પ્રમાણમાં ના મળે. ના મળે એટલે શું કરશે, એના ભાવ વધતા હોય છે. શું થાય, તો એ વસ્તુના ભાવ વધવાના એટલે મોંઘવારી આવતી હોય છે. તો એના લીધે વસ્તુના ભાવ વધશે. તો આપણે એની અંદર જોઈએ, એ મુદ્દાની અંદર તો કે જીવન જરૂરી ચીજ વસ્તુના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ હશે એમાં શું થશે, ઘટાડો થતો હોય છે. જીવન જરૂરી ચીજ વસ્તુના ઉત્પાદનમાં ઘટાડો થાય છે, બરોબર. એના ઉત્પાદનમાં ઘટાડો થશે, જેના લીધે તેથી જે લોકો શું કરશે કે જીવન જરૂરી ચીજ વસ્તુઓનો સંગ્રહ કરતા હોય છે. તેથી લોકો વસ્તુઓનો સંગ્રહ કરે છે. શું કરે છે, વસ્તુઓનો સંગ્રહ કરે છે. અને વસ્તુઓનો સંગ્રહ કરશે તેથી શું થવાના કે ભાવો વધે છે. જેના લીધે શું થાય કે ભાવોમાં વધારો આવે છે. તો આ મુદ્દો પણ આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ. અત્યારે આપણે જોઈએ તો આપણે લોકડાઉનની અંદર વસ્તુનો શું થયું, સંગ્રહ થયો, ભાવો વધ્યા, બરોબર. તો આ બધી પરિસ્થિતિઓ આપણે અત્યારે જોતા જ આવી છે. અને યુદ્ધના કારણે વિકાસની જે પ્રક્રિયા હશે તે પણ શું થશે, પાછળ ધકેલાઈ જાય છે, બરોબર. તો આગળ એ મુદ્દો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે યુદ્ધના કારણે વિકાસની પ્રક્રિયા પાછળ ધકેલાય છે. વિકાસ જે આપણા દેશનો જે ઝડપે ગતિએ થતો હતો એ ઝડપે યુદ્ધ થશે એટલે કે વિકાસ એનો થતો હોતો નથી. એટલે કે વિકાસ પણ કેવો થાય કે પાછળ ધકેલાય છે, બરોબર. અથવા વિકાસ ઉપર કાપ મૂકવામાં આવતો હોય છે. અને આર્થિક વિકાસ તમારો નીચો રહે તો ભાવોમાં શું થવાની છે કે ભાવ વધવાની સમસ્યા રહેવા ઊભી થવાની છે. અને ભાવો વધશે તો ગરીબોમાં શું થવાનું છે, ગરીબોની વધારો થવાનો છે. તો આગળ આપણે મુદ્દો લેશું કે આર્થિક વિકાસ નીચો રહે, આર્થિક વિકાસ નીચો રહે છે તો શું થશે, તો કે વસ્તુના ભાવો વધતા હોય છે. આર્થિક વિકાસ નીચો રહે તો વસ્તુઓના ભાવોમાં વધારો થાય છે. વસ્તુઓના ભાવોમાં વધારો થાય છે. અને વસ્તુઓના ભાવોની અંદર વધારો થશે તો શું થવાનું, તો કે ગરીબોનું પ્રમાણ ઊંચું આવતું હોય છે, બરોબર. એટલે કે પરિણામે ગરીબીમાં વધારો થાય છે. પરિણામે ગરીબીમાં વધારો થાય છે. તો આપણો તો યુદ્ધ અંગેનો મુદ્દો, બરોબર. કે યુદ્ધના કારણે શા માટે આપણે ગરીબી વધતી હોય છે, શા માટે ગરીબ બનતા હોય, તો એનું તમને કારણ પૂછે તો ખાસ ખ્યાલ હોવો જોઈએ કે આઝાદી પછી આપણા પાડોશી દેશો ભારત, પાકિસ્તાન અને ચીન સાથે અવારનવાર યુદ્ધ થયા છે. જેના કારણે શું થાય કે યુદ્ધ થાય તો એના યુદ્ધ માટેના જે અછતના સાધનો છે એની આયાત કરવી પડે અથવા ઉત્પાદન કરવું પડે, બરોબર. કોઈ શસ્ત્ર સરંજામ એટલે કે યુદ્ધના જે સાધન સામગ્રી એનું પણ ઉત્પાદન અથવા આયાત કરવામાં આવતી હોય છે. એટલે આયાતનું ઉત્પાદન કરશું તો એની પાછળ ખર્ચ થવાનો છે, બરોબર. અને એની પાછળ ખર્ચ આપણે વધી જશે એટલે જીવન જરૂરિયાત ઉત્પાદનમાં શું કરી લઈશું, આપણે ઘટાડો કરવામાં આવશે. હવે એનું ઉત્પાદન ઘટશે તો લોકો શું કરશે, વસ્તુનો સંગ્રહ કરતા હોય છે. વસ્તુનો સંગ્રહ કરે એટલે શું થાય કે ભાવો વધતા હોય છે. અને જોઈએ તો કે ભાવો વધે, યુદ્ધ થાય,
જેના લીધે શું થાય, આપણે વિકાસની જે પ્રક્રિયા હોય છે એ પાછળ ધકેલી જાય અથવા બંધ થઈ જતી હોય, બરાબર, કાપ મૂકવામાં આવતો હોય વિકાસ ઉપર, કારણ કે ત્યાંથી વિકાસ આગળ થતો હોતો નથી, બરોબર. દેશ શું થાય, પાછળ ધકેલાય છે. અને જેના લીધે આર્થિક વિકાસ આપણો નીચો રહે તો શું થાય કે ભાવો સતત વધતા રહેતા હોય છે, અને ભાવો વધે તો ગરીબોના સંખ્યામાં શું થાય કે વધારો જોવા મળતો હોય છે. તો આ આપણું આવશે યુદ્ધ અંગેના એટલા મુદ્દાઓ તમારી યાદ રાખવાના રહેશે. હવે આગળ આપણે જોઈશું બીજો મુદ્દો, તો કે સંરક્ષણ ખર્ચમાં વધારો. આગળનો મુદ્દો આવશે સંરક્ષણ ખર્ચમાં વધારો. તેનો આપણે બીજો મુદ્દો લઈશું. તો આગળનો આપણે અન્ય કારણોની અંદર બીજો મુદ્દો આપણે આવશે સંરક્ષણ એટલે રક્ષા કરવા માટેના ખર્ચ, બરાબર. સંરક્ષણ એટલે કે રક્ષા કરવો, આવો એનો મિનિંગ આપણે સમજીએ, બરાબર. તો આપણે જોઈએ આગળ તો કે યુદ્ધને કારણે સંરક્ષણની બાબત કેવી બને, ગંભીર બને. બહુ યુદ્ધ થાય એટલે એનું સંરક્ષણ તો આપણે કંઈક કરવું જ પડે, બરાબર. તો એ સંરક્ષણની બાબત કેવી બને કે ગંભીર બનતી હોય છે. તો પહેલો જ મુદ્દો આપણે એ લેવાનો રહેશે કે યુદ્ધના કારણે સંરક્ષણની બાબત મહત્વ અથવા ગંભીર બનતી હોય છે. સંરક્ષણની બાબત ગંભીર બને છે. આજે આપણે જોઈએ છીએ કે આતંકવાદીઓ આવે તો એની માટે આપણે રક્ષા કરવા માટે સંરક્ષણની બાબત આપણે ધ્યાનમાં લેતા હોય છે, બરોબર. કે એમને કેવી રીતે આપણે અટકાવવા આવતા, બરોબર, ને શું કરવું, તો આ બધું સંરક્ષણ વિશે થયું. અને સંરક્ષણ માટે આપણે ખબર છે કે આપણા દેશના જવાનો સતત આપણે માટે, બરોબર, કે યુદ્ધની લડતા હોય છે. આગળ જોઈએ કે દેશની સંરક્ષણની વ્યવસ્થાને માટે આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન વગેરે પાછળ ખર્ચમાં વધારો થાય છે. તો સંરક્ષણ માટે આપણે શું શું વસ્તુનો ઉપયોગ કરવો પડે છે, તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ, બરોબર. કે દેશની સંરક્ષણ વ્યવસ્થા માટે, દેશની સંરક્ષણ વ્યવસ્થા માટે તો શું આપણે આવશે, તો કે મિસાઇલો હોય, બરોબર, કે આધુનિક મિસાઇલો, ત્યારબાદ લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન વગેરે પાછળ ખર્ચ થાય છે, એટલે કે આપણા દેશનું સંરક્ષણ કરવા માટે બધા સાધનોની પણ શું જોઈએ, જરૂર પડતી હોય છે, અને એને પાછળ શું થાય કે ખર્ચ થતો હોય છે. અને વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાઓને સામનો કરવા સંરક્ષણ પાછળ ખર્ચમાં વધારો કરવો પડે છે. અત્યારે આપણે જોયું કે વર્તમાન સમયની અંદર આતંકવાદનો સામનો કરવા માટે શું કરવું પડે, તો કે જે સંરક્ષણ ખર્ચ છે એમાં પણ શું કરવો પડશે, વધારો કરવો પડશે, બરોબર. તો જ આપણે એનો સામનો કરી શકીએ. તો એની અંદર આગળ મુદ્દો લઈશું કે વર્તમાન સમયમાં આતંકવાદનો સામનો કરવા સંરક્ષણ ખર્ચમાં વધારો કરવો પડે છે. સામનો કરવા સંરક્ષણ પાછળ ખર્ચમાં વધારો થાય છે, બરાબર. કે આતંકવાદનો સામનો કરવા માટે પણ સંરક્ષણમાં શું કરવામાં આવશે, તો કે વધારો કરવામાં આવશે ખર્ચની અંદર. અને સંરક્ષણ ખર્ચ પાછળ જે ખર્ચ થાય એ કેવો ખર્ચ છે, તો કે બિન વિકાસલક્ષી ખર્ચ છે. આ તમે સંરક્ષણ ખર્ચ કરો હો તો તમારા દેશનો કોઈ વિકાસ નથી થવાનો, બરાબર. ખર્ચ થશે પણ બિન વિકાસલક્ષી ખર્ચ થતો હોય છે. તો અહીંયા પણ એ મુદ્દો પણ લેવાનો રહેશે કે સંરક્ષણ ખર્ચ એ બિન વિકાસલક્ષી ખર્ચ છે, એટલે કે વિકાસમાં કોઈ જ આપણો ફેરફાર થશે નહીં, બરોબર. વિકાસની અંદર કોઈ વધારો થતો હોતો નથી, બિન વિકાસલક્ષી ખર્ચ છે. વિકાસલક્ષી ખર્ચ હોત તો ક્યાંક યોગ્ય એરિયા, કેવો ખર્ચ છે, બિન વિકાસલક્ષી ખર્ચ ગણાય છે. અને ખર્ચ જેટલો વધારે તેટલો વિકાસમાં શું થવાનો હોય, ઘટાડો થવાનો છે. તો કે ખર્ચ જેટલો તમારો વધે તેમ વિકાસમાં શું થશે કે ઘટાડો થતો હોય છે, તેમ વિકાસમાં
ઘટાડો થાય છે. તો આ મુદ્દો પણ આપણે યાદ હોવો જોઈએ. અને છેલ્લે આપણે જોઈએ, બંધ થઈ ગયું સાહેબ, આવી ગયું પાછું. તો છેલ્લે હવે આગળ આપણે જોઈએ, હવે વિકાસનો જો આપણે જોઈએ કે વિકાસમાં ઘટાડો થાય તો આર્થિક રીતે આપણો દેશનો વિકાસ કેવો પડે? મંદ પડે છે. એટલે કે વિકાસ ઓછો થાય, અથવા અહીંયા કાપ પણ મૂકવામાં આવતો હોય છે. એટલે વિકાસમાં ઘટાડો થાય છે. તેથી આર્થિક વિકાસ કેવો થાય? આર્થિક વિકાસ કેવો બને? મંદ પડે છે. એટલે કે ધીમો ગતિ અથવા વિકાસ થતો હોય અથવા મંદ પડે છે. અને આર્થિક વિકાસ મંદ પડે તો ગરીબોનું પ્રમાણ શું જોવા મળે? ઊંચું જોવા મળતું હોય છે. તો જેના લીધે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. તો આ પણ આપણે ખ્યાલ આવી ગયો કે સંરક્ષણ ખર્ચમાં વધારો થાય તો ગરીબોની સંખ્યામાં કેવી રીતે વધારો થાય, બરોબર? એટલે કે ગરીબોનું પ્રમાણ ઊંચું રહે છે. તો આ હતા આપણા, બરોબર, અન્ય કારણોની અંદર યુદ્ધ અને સંરક્ષણ ખર્ચમાં વધારો. આગળ આપણો ત્રીજો મુદ્દો આવશે, બરોબર, કે અન્ય કારણોની અંદર આપણો ત્રીજો મુદ્દો ખામીયુક્ત નીતિઓ. કઈ આવશે? કે ખામીયુક્ત નીતિઓ. આ પ્રશ્ન આપણે ભણશું એટલે આપણે શું થશે, આ મુદ્દો ભણીએ એટલે આપણો પ્રશ્ન આજે પૂરો થાય. તો ખામીયુક્ત નીતિઓની અંદર આપણે જોઈએ તો પહેલી જ નીતિ આપણે નક્કી કરવાની કે બીજી પંચવર્ષીય યોજના જ્યારે ભારત દેશની અંદર અમલમાં આવી ત્યારે એની અંદર શેને મહત્વ આપવામાં આવ્યું હતું? કે મોટા અને પાયાના ઉદ્યોગો હતા ને એમને જ મહત્વ આપવામાં આવ્યું હતું. પહેલી જ ખામીયુક્ત નીતિ આ આપણે યાદ રાખવાની રહેશે કે જેના કારણે નાના અને ગૃહ ઉદ્યોગો જે હતા એમનો વિકાસ કેવો થયો? ઓછો થયો, અથવા એમની અવગણના કરવામાં આવી. તો આપણે પહેલો જ મુદ્દો લઈશું કે બીજી પંચવર્ષીય યોજનામાં ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું હતું. તો આ પણ શું એ એની ખામી હતી, બરોબર, કે બીજી પંચવર્ષીય યોજનામાં ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવે છે. તો આપવામાં આવ્યું. તો પહેલો જ મુદ્દો આપણે યાદ રાખશું કે જે ભારે ઉદ્યોગો હતા તેમને શું આપવામાં આવ્યું હતું? કે મહત્વ આપવામાં આવ્યું. શા માટે મહત્વ આપવામાં આવ્યું? તો એ આપણે જોઈએ કે ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા આર્થિક વિકાસ હાંસલ કરી શકીએ અને દેશમાં ગરીબી અને બેકારીની સમસ્યાઓને ઉકેલ લાવવાની નીતિ અપનાવી. શા માટે એમનું મહત્વ વધારે આપવામાં આવ્યું? તો કે આપણો જે ઔદ્યોગિકરણની પ્રક્રિયા છે એ ઝડપી બને. શા માટે? અને ઔદ્યોગિકરણની પ્રક્રિયા ઝડપી બને તો આપણો વિકાસ કેવો બને? ઝડપી બને છે. અને વિકાસ આપણો જે નક્કી કર્યો એ હાંસલ આપણે કરી શકીએ અને જેના લીધે ગરીબી અને બેકારીની સમસ્યાનો ઉકેલ લાવી શકાય. પણ એવું બન્યું નહીં, બરોબર? એમને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે પણ એવું બન્યું નહીં કે ઝડપી ઔદ્યોગિકરણ થાય. એટલા માટે તેમને ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું હતું. ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા આર્થિક વિકાસ હાંસલ કરી દેશમાં ગરીબી અને બેકારીની સમસ્યાઓ જે સમસ્યાઓ હતી, બરાબર, એની ઉકેલ લાવવાની નીતિ અપનાવી. બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતિ અપનાવી. બરોબર? તો પહેલો જ આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ કે ભારે ઉદ્યોગોને મહત્વ અપાયું જેના લીધે ઔદ્યોગિકરણની પ્રક્રિયા ઝડપી બને અને ઊંચો આર્થિક વિકાસ આપણે હાંસલ કરી શકીએ. ઊંચો આર્થિક વિકાસ હાંસલ કરી શકીએ જેના લીધે આપણે ગરીબી અને બેકારી જે હતી એની સમસ્યાઓનો આપણે હલ લાવી શકાય છે. એટલા માટે તેમને ભારે ઉદ્યોગોને જ મહત્વ આપવામાં આવ્યું હતું. આગળ જોઈએ, ખેતીની અવગણના કરવામાં આવી. હવે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું તેની સાથે જે ખેતીની પ્રવૃત્તિ હતી ને એની શું થઈ? તો ખેતીની અવગણના કરવામાં આવી. શું કરવામાં આવી? અવગણના કરવામાં આવી. ખેતીની અવગણના થઈ જેના કારણે ભારતની મોટા ભાગની વસ્તી રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્રે તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોને ઓછા વિકાસને કારણે લોકોની આવક નીચી રહી. હવે જોયું
કે ખેતી ક્ષેત્ર આપણે જોયું હતું કે આ ભારત દેશની અંદર રોજગારી અને આવક બરાબર કોણ પૂરું પાડે છે? તો ખેતી ક્ષેત્ર, નાના અને ગૃહ ઉદ્યોગો જે પૂરું પાડતા હતા એમનો ઓછો વિકાસ થયો. એમનો વિકાસ ઓછો થાય એટલે શું થવાનું છે કે લોકોને રોજગારી ઓછી મળવાની છે, જેથી આવક નીચી રહેવાની છે. બરોબર છે. તો એ મુદ્દો હવે આપણે લઈએ કે ભારતની મોટા ભાગની વસ્તી, ભારતની મોટા ભાગની વસ્તીને રોજગારી અને આવક, ભારતની મોટા ભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર, બરોબર, કયા કયા ક્ષેત્રમાંથી આવક પૂરી પડે? ખેતી ક્ષેત્ર, તેમજ નાના અને ગૃહ ઉદ્યોગો. તો શું થયું કે એમનો વિકાસ ઓછો થયો. બરોબર, નાના અને ગૃહ ઉદ્યોગો હતા તેમનો વિકાસ કેવો બન્યો કે ઓછો વિકાસ થયો. જેના કારણે શું થાય છે તો કે લોકોની આવક નીચી રહે છે, અને જેના કારણે લોકોની આવક કેવી રહી તો કે નીચી રહે છે. લોકોની આવક નીચી રહે છે. તો આ વસ્તુ આપણે ખ્યાલ હોવો જોઈએ કે મોસ્ટ ઓફ વસ્તી આપણે રોજગારી આવક શેમાંથી મળતી હતી તો કે ભારતને મોસ્ટ ઓફ વસ્તીની આવક ખેતી ક્ષેત્ર, ગૃહ ઉદ્યોગો અને જે નાના પાયાના ઉદ્યોગો હતા ને તેમાંથી એમને આવક મળતી હતી. હવે એનો જ જો વિકાસ ના થયો તો શું થાય? તો લોકોની આવક કેવી રહે? નીચી રહેતી હતી. બરોબર. હવે આગળ જોઈએ, આગળનો મુદ્દો આ પાછો. હવે ગરીબી અને બેકારી માટે યોજના શરૂ કરવામાં આવી. તેમાં વારંવાર બદલાતી સરકારને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. હવે તમે જોયું કે ગરીબો અને બેકારીની સમસ્યાઓ જે હતી એના માટે નવી નવી યોજનાઓ ઘડવામાં આવતી હતી આપણા દેશની અંદર. એવું નહોતું કે નથી ઘડવાની હતી, પણ જેમ જેમ સરકાર બદલાય તેમ તેમ શું થાય તો કે જે યોજના હતી એ પરિપૂર્ણ નથી થતી. બરાબર, પૂર્ણ કાર્ય ના થાય. એટલે કે સાતત્ય અને સંકલન એની અંદર જળવાતું નહોતું. એટલે કે એની વ્યવસ્થા પ્રમાણે કાર્ય થતું હોતું નહોતું. બરોબર. અને સરકાર બદલાય એટલે શું થાય કે આ યોજના જે આપણે જોઈએ કે આગળની સરકારે જે યોજના બહાર પાડી હતી એ યોજના અત્યારે ચાલુ હોય પણ અત્યારની સરકાર શું કરશે? એની અંદર ફેરફાર કરી નાખશે. બરોબર. જેના લીધે પણ આપણે ગરીબી અને બેકારીનો જે પ્રશ્ન હતો એનો હલ કરી શક્યા નહીં. અને પરિણામે યોજના દ્વારા જે લક્ષ્યાંક હતો એ લક્ષ્યાંક આપણો નક્કી થયો નહીં, અને એના પરિણામે ગરીબીમાં પણ ઘટાડો થઈ શક્યો નહીં. બરાબર. મુખ્ય લક્ષ્ય શું હતો? ગરીબી ઘટાડવાનો હતો, પણ એ ગરીબી ઘટાડવાનો લક્ષ્ય જે હતો ને એ પણ આપણે પાર કરી શક્યા હોતા નથી. તો એ મુદ્દા હવે લઈએ આપણે. ગરીબી અને બેકારી માટે યોજના શરૂ કરવામાં આવી. ગરીબી અને બેકારી માટે યોજના શરૂ કરવામાં આવી. તેમાં વારંવાર બદલાતી, એટલે કે આપણી જે બદલાતી સરકારો છે, બરાબર, વારંવાર બદલાતી સરકારોના કારણે જેની સાતત્ય અને સંકલનનો શું જોવા મળ્યો? આપણને અભાવ જોવા મળ્યો. એટલે કે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળે છે. બરોબર. કે જે યોજના હતી એનો લક્ષ્ય હતો, બરોબર, એ પાર થતો હતો નથી. એટલે કે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળે છે કે જે આપણે સરકારે નક્કી કર્યું હતું કે આ યોજના આપણે આ રીતના પાર પાડશું એ રીતના એનું કાર્ય થતું હોતું નથી. એટલા માટે આપણે કહેવાય કે સાતત્ય અને સંકલન. અને પરિણામે શું થાય તો કે એના પરિણામે યોજનાઓ દ્વારા લક્ષ્યાંક જે હતો, બરોબર, એ લક્ષ્યાંક પાર પડતો હતો. યોજના મુજબ લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં. તો આ આપણું હતું ખામીયુક્ત, બરાબર, નીતિઓ. તો પહેલી જ આપણે ખામીયુક્ત નીતિ જોઈએ તો શું થયું કે આપણે જે પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ તો એની અંદર ફક્ત
ભારે ઉદ્યોગોને જ મહત્વ આપવામાં આવ્યું. બરોબર, આ પેલી જ ખામી નીતિ આ આવી. ભારે ઉદ્યોગોને તો ભલે અહીંયા આપવામાં આવ્યું, પણ એની સાથે સાથે શું થયું કે એમને એવું નક્કી કર્યું કે ઔદ્યોગિકરણની જે પ્રક્રિયા હતી ને ઝડપી થાય. ઔદ્યોગિકરણની પ્રક્રિયા ઝડપી થાય તો આર્થિક વિકાસ આપણો જે નક્કી કર્યો ને હાંસલ કરી શકશું. બરોબર છે, આવું એમને નક્કી હતું. અને દેશમાં ગરીબી અને બેકારીની જે સમસ્યાઓ હતી એને ઉકેલ લાવવાની નીતિ અપનાવી. એટલે આવી નીતિઓ એમને અપનાવી, પણ એવું બન્યું નહીં. એની સાથે શું કર્યું એમને, ખેતી જે હતી ને ખેતી ક્ષેત્ર એની અવગણના કરી. ખેતીની અવગણના કરવામાં આવી, જેના લીધે મોટા ભાગની વસ્તી હતી જે એ રોજગારી અને આવક શેમાંથી પ્રાપ્ત થતી હતી મોટા ભાગની વસ્તીને, તો કે ખેતી ક્ષેત્ર, નાના અને જે ગૃહ ઉદ્યોગો હોય, બરોબર, એમાંથી મોસ્ટ ઓફ આવક પ્રાપ્ત થતી હતી. તો એનો વિકાસ પણ આપણે કેવો જોવા મળ્યો, તો કે ઓછો થયો. એનો વિકાસ ઓછો થયો, જેના કારણે લોકોની આવક કેવી રહી, નીચી રહી. આવક નીચી રહે છે, બરાબર છે. અને આવક નીચી રહી તો એ પણ શું થાય, આવક નીચી રહે તો ગરીબી પ્રમાણ વધવાનું છે. પછી આગળ બીજી નીતિ જો કે ગરીબી અને બેકારીની યોજના નીતિઓ બનાવી. આજે સરકાર ગરીબી અને બેકારીને બરોબર છે દૂર કરવા માટે યોજના તો બનાવ્યા રહે, પણ એ યોજના સરકારનો સમય પૂરો થાય એટલે શું થાય કે એની અંદર ફેરફાર એટલે કે યોજનામાં બદલાવ આવે છે. એટલે તરત ભાજપ વાળા હશે તો એમના પ્રમાણે રાખ્યું હોય, કોંગ્રેસ વાળા આવે તો શું કરે તો જે અન્ય કોઈ પણ પક્ષ હોય એ આપણે નહીં જોઈ, પણ એ યોજનાની અંદર શું કરવા છે, ફેરફાર કરશે. યોજનાની અંદર ફેરફાર કરશે એટલે જે એનું લક્ષ્ય હોય તે પાર નથી પડતો. એટલે કે સાતત્ય અને સંકલન હોય છે એનો પણ શું જોવા મળે, અભાવ જોવા મળે. બરોબર છે, અને જેના કારણે તમારા ગરીબીઓ ઘટાડવાનો લક્ષ્યાંક હતો એ પૂરો થઈ શકતો હતો